નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે યામ ભૂમિતિમાં વિડીયો અંક સ્વાધ્યાય 7.2 માં આગળ વધારીએ. તો સ્વાધ્યાય 7.2 હા, એમાં આપણે દાખલા નંબર 6 સુધી ગણ્યા હતા. હવે 7, 8, 9 અને 10 બરાબર 4 દાખલા એમાં બાકી છે. તો દાખલા નંબર 7 લઈએ આપણે. ચલો અહીંયા શું કીધું જો, એ બી વર્તુળનો વ્યાસ, વર્તુળનું કેન્દ્ર 2 - 3. એટલે અહીંયા તમને એવું કહેવા માંગ્યો છે કે યામ સમતલ હોય ને, ખાલી સમજવા માટે, આકૃતિ સમજવા માટે આવી રીતે x અક્ષ y અક્ષ દોરેલા આપણે સમજી લો. યામ સમતલમાં શું કરવા જઈ રહ્યા આપણને પહેલા ખબર હોવી જોઈએ. એટલે x અક્ષ y અક્ષ દોર્યા. તો વર્તુળનું કેન્દ્ર કયો 2 - 3 બિંદુ ઉપર. એટલે અહીંથી 2 આવે, અહીંથી -3 આવે, અહીંથી 2 આવે, અહીંથી -3 આવે. અહીં -3 હોય, અહીંયા 2 હોય. એટલે અહીંયા બિંદુ તમને મળે 2 - 3. આ બિંદુ કેન્દ્ર હે. એટલે અહીંયા કેન્દ્ર રાખીને વર્તુળ બનાવેલું આપણે આમ ખ્યાલ. આ બિંદુનું કેન્દ્ર રાખીને આ વર્તુળ દોરેલું હોય આ રીતે. વર્તુળનું કેન્દ્ર અહીંયા અને એનો એક વ્યાસ, અને એ વ્યાસમાં એક બિંદુ 1/4, એટલે આમ વ્યાસ દોર્યો હોય આપણે આમ બરાબર. તો આમ વ્યાસ દોર્યો તો 1/4 એક બિંદુ આવતું હોય આપણું. એટલે થોડું મોટું વર્તુળ હશે, આમ મોટું હશે. એટલે અહીંયા 1/4 બિંદુ અહીંયા ક્યાંક આવે. એટલે આ વર્તુળ આમ મોટું દોરું ને આ રીતે છે. અહીંયા 1/4 માંથી પસાર થાય. એટલે 1/4 માંથી પસાર થાય એવો વ્યાસ. એટલે આખી વસ્તુને આપણે આવું બધું દોરવા નહીં જવાનું, ખાલી સમજવાનું. સીધી વાત આવી રીતે જો. અહીંયા ટૂંકમાં આપણે એવું કહેવા માંગીએ કે વર્તુળ, આ વર્તુળનું જે કેન્દ્ર હતું આગળ આપણા યામ કેટલા 2 - 3. એટલે આ બિંદુ વાળી 2 - 3, જેને કેન્દ્ર નામ આપી દઈએ આપણે O, અથવા P કેન્દ્ર નામ આપો, તમારે જે નામ આપો હોય P રાખીએ. ચલો પછી વર્તુળનો એક વ્યાસ દોરેલો, એટલે વ્યાસ તમારે જેમ દોરવો હોય એક વ્યાસ દોરી દો. વ્યાસ એટલે કેન્દ્રમાંથી પસાર થતી જીવા હોય, જેનો બંને અંત્ય બિંદુ વર્તુળ ઉપર આવતા હોય. એ વર્તુળમાં એક અંત્ય બિંદુ B અને એક A. B અંત્ય બિંદુના યામ તમને આપી દીધા 1/4. એટલે B1/4 છે એવું કહે. મતલબ એક અંત્ય બિંદુના યામ 1/4. એટલે તમે જે વ્યાસ દોરે ને એનું આ અંત્ય બિંદુ 1/4 બિંદુ ઉપર જ આવે, એવી રીતે વર્તુળ દોરેલું હોય. અને એના યામ શોધો. મતલબ અહીંયા કઈ જોડ સંગત થાય કહેવાનું. મેં કીધું કે સમતલમાં તમામ બિંદુવાળી જોડો સંગત હોય. યામ સમતલ લઈએ ને આપણે, યામ સમતલમાં તમામ બિંદુવાળી જોડો સંગત થયેલી હોય. એવું નહીં કે આ બિંદુવાળી જોડ સંગત થઈ જાય, આ બિંદુવાળી થઈને અનારિત થશે. અહીંયા વર્તુળ ઉપર જેટલા બિંદુ, વચમાં પણ જેટલા બિંદુ, બધાની જોડો તો સંગત છે. પણ બધાનો જવાબ તમે ના આપી શકો. અમુક ડેટા આપ્યા હોય એના ઉપરથી અમુક જવાબ મળતા હોય આપણને. તમામ બિંદુના યામ તો પછી યામ સમતલમાં દોરીએ તો બધાના મળી જાય. પણ આપણે યામ સમતલ વગર તો જે જરૂર હોય એટલું શોધી શકીએ. એટલે હાલ આપણે એના યામ જરૂર હોય તો શોધી શકીશું. કઈ રીતે લાવીએ જો, એના યામ ધારી લો XY. પહેલા જઈશું, ધારો કે બિંદુ એના યામ XY છે. પેજ મેળો. ચલો બિંદુ એના યામ XY ધારી લીધા આપણે. હવે અહીંયા પરિસ્થિતિ શું? તો વર્તુળનો ઉપયોગ ખાલી એટલું જ છે. વર્તુળની આપણે કોઈ જરૂર જ નહીં દાખલામાં. પણ વર્તુળના ઉપરથી તમારે એટલું સમજવાનું કે વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું મધ્ય બિંદુ થાય.
આટલું સમજવાનું બસ. એટલે હવે તમારા વર્તુળ જોવાનું નહીં. હવે આ એક રેખાખંડ, વ્યાસ એટલે એક રેખાખંડ અને આ એનું મધ્ય બિંદુ. એટલે રેખાખંડના મધ્ય બિંદુના યામ તમને આપેલા. આ મધ્ય બિંદુ P કહેવાય એટલે લખીશું વર્તુળનું કેન્દ્ર P વ્યાસ AB નું મધ્ય બિંદુ છે. માટે આ પરિસ્થિતિમાં તમે મધ્ય બિંદુ P ના યામ શોધવાનું સૂત્ર મૂકી શકીએ. આપણી જોડે મધ્ય બિંદુ P ના યામ આપેલા જ છે પણ સતત P ના યામ શોધવા એવું વિચારીને ચાલી શકીએ. કારણ કે આપણી જોડે એનું સૂત્ર તો લખીશું મધ્ય બિંદુ P ના યામ. મધ્ય બિંદુ P ના યામ બરાબર સૂત્ર હતું આપણું x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. બરાબર, આ સૂત્ર હતું આપણું. હવે જો મધ્ય બિંદુ P એના યામ આપણે શોધવાના નહીં, આપણી જોડે પહેલેથી જ છે 2 - 3 P ના યામ. એટલે અહીંયા આગળના ભાગમાં મધ્ય બિંદુ P ના યામ લખી દેવાના. x1 x2 એટલે અહીંયા a ના યામ એને x1 y1 કરી દો ભાઈ. આ x1 આ y1 એટલે આને x2 y2 કરી દો. એટલે x1 ની કિંમત x, y1 ની y, x2 ની 1 ને y2 ની 4. એ રીતે અહીંયા કિંમતો મૂકી દઈએ તો x1 ની કિંમત x, x2 ની કિંમત 1 નીચે 2, એ રીતે y1 ની કિંમત y, y2 ની કિંમત 4 અને નીચે 2. ના તો આ રીતે કિંમતો મળી જાય આપણને. તો x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 મતલબ પહેલી સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કરવાનો, બીજી સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કરવાનો. તો આ રીતે તો સૂત્ર મૂક્યું મધ્ય બિંદુ P. મધ્ય બિંદુ P એટલે કેન્દ્ર. કેન્દ્રના યામ લખ્યા, આ બાજુ બિંદુના યામ લખ્યા. AB રેખાખંડ કીધો આપણે તો AB ના યામનો ઉપયોગ કરવાનો. બરાબર. ચલો અહીંથી કાલે મેં તમને સમજાવી દીધું. આ એક ક્રમયુક્ત જોડ અને આ એક ક્રમયુક્ત જોડ બંને કેવી છે? સરખી. ક્રમયુક્ત જોડ સમાન હોય તો બંનેનો પહેલો ઘટક સમાન હોય, બંનેનો બીજો ઘટક સમાન હોય. તો અહીંથી આપણા બે ભાગ પડે. પહેલો ઘટક બરાબર પહેલો ઘટક. હવે આને આગળ લખો, આનું પાછળ લખો તોય ચાલે, આને આગળ લખો, આનું પાછળ લખો તોય ચાલે. આપણે અજ્ઞાત સંખ્યાને આગળ રાખીએ તો x યામ અને બરાબર આનો x યામ અને y યામ y + 4 બરાબર y યામ -3. ખ્યાલ આવી ગયો? તો x યામ બરાબર x યામ, y યામ બરાબર y યામ. બે ભાગ છૂટા પાડી દેવાના. હવે આમાંથી x મળી જાય, આમાંથી y. છેલ્લા વિડીયોમાં આપણે આવો દાખલો ગણેલો. તો ચલો 2 આ બાજુ લાવી દો મેડમ. તો 2 આ બાજુ ગુણાકારમાં આવી જાય, 2 સાથે ગુણીને 4 થઈ જાય. 1 ના બરાબર લાવી દો તો +1 આ બાજુ -1 થઈ જાય, બાદ બાકી 3 થઈ જાય આપણી. ઓકે, ચલો એ તે અહીંયા 2 વડે આ 2 ના બદલાવો તો -3 આડી ગુણાઈ -6 થઈ જાય. આ 2 અહીંયા આવે -3 ના ગુણાકારમાં એટલે ગુણાકાર શું થઈ ગયો? -6. 4 આ બાજુ લાવી દો તો -6 + 4 આ બાજુ એટલે -4. y ની કિંમત થઈ જાય -10. બરાબર. તો એના યામ આપણે xy કાઢ્યા, એમાં x ની કિંમત 3 આવી ગઈ અને y ની કિંમત આવી -10. આ તમારો જવાબ. બરાબર. શું જવાબ થયો? 3 - 10. બરાબર. એના યામ શું આવ્યા ભાઈ આપણે? એના યામ આપણે ધાર્યા હતા ને xy, એમાં x ની કિંમત 3 આવી, y ની કિંમત -10 આવી. તો આ રીતે આપણો જવાબ પૂરો. ઓકે, તો ચલો એના વિડિયો સ્ટોપ કરીને તમે લખી લેજો એ પ્રશ્ન પૂરો. ચલો દાખલા નંબર 8.
ચાલો એ અને બી મતલબ એ અને બી અનુક્રમે -2 2 2 -4 મતલબ શું થાય તો એ બિંદુ વાળી આ જોડ સંગત થયેલી બી બિંદુ વાળી આ જોડ સંગત થયેલી મતલબ યામ સમતલમાં યામ સમતલમાં -2 અને 2 ઉપર બિંદુ એ મૂકેલું 2 અને -4 ઉપર બિંદુ બી મૂકેલું બરાબર એટલે એ બે બિંદુને જોડીએ આપણે તો એક રેખાખંડ બનવાનો એટલે હું આકૃતિ સીધી દોરું જુઓ એ બિંદુ આટલા -2 અને 2 એના યામ બી બિંદુ અહીંયા એના યામ 2 -4 આ બંને બિંદુને જોડવાથી એક રેખાખંડ બને રેખાખંડ AB બરાબર એ રેખાખંડ ઉપર અહીં લખ્યું જુઓ એવું બિંદુ P રેખાખંડ AB પર મતલબ રેખાખંડ AB ઉપર એક બિંદુ અપાશે એ બિંદુ P કેવું કે જેથી આ પરિણામ સાચું થાય AP બરાબર 3/7 AB મતલબ AB ના 7 સરખા ભાગ કરીને એમાંથી 3 ભાગ જેટલું અંતર AB નું AP નું AB ના 7 સરખા ભાગ પાડી દે એમાંથી 3 ભાગ જેટલું માપ AP નું થાય એવું આના ઉપરથી નક્કી થાય બરાબર અને એ રીતે P બિંદુ અને હવે આ P બિંદુના યામ તમારે શોધવાના છે તો આ પરિસ્થિતિમાં આપણે કઈ સૂત્ર વાપરી શકીએ પહેલા વિચારી લો તો રેખાખંડ AB ઉપર જો ગમે તે આખા રેખાખંડ ઉપર ગમે તે બિંદુ દેખાય તેને આપણે વિભાજન બિંદુ કહીએ છીએ અને વિભાજન બિંદુના યામ શોધવા માટે સેક્શન ફોર્મ્યુલા જેને આપણે કહીશું બરાબર વિભાજન બિંદુના યામ શોધવાનું સૂત્ર ભણી ગયા આપણે તો P બિંદુ એ વિભાજન બિંદુ કેવા છે ભાઈ અને એના યામ શોધવા માટે શું જરૂર પડે તો એક તો એના યામ ને બીના યામની જરૂર પડે રેખાખંડના અંત્ય બિંદુના યામની જરૂર પડે બીના યામ શોધવાનું અને બીજી શું જરૂર પડે તો P બિંદુ રેખાખંડ AB નું એ તરફથી કયા ગુણોત્તરનું વિભાજન આ તમને ખબર હોવી જોઈએ બરાબર તો હવે સમજો કે P બિંદુ એ રેખાખંડ AB નું એ તરફથી કયા ગુણોત્તરનું વિભાજન કરે તો વ્યાખ્યા પ્રમાણે કયો ગુણોત્તર થાય તો મેં તમને સમજાવી દઉં કે ભાઈ P રેખાખંડ AB નું એ તરફથી AP ભાગ્યા PB ગુણોત્તરનું વિભાજન કરે AP ભાગ્યા PB ગુણોત્તર આ વ્યાખ્યા પ્રમાણેનો ગુણોત્તર પણ આની કિંમત તમારી જોડે હોવી જોઈએ આ તો અજ્ઞાત જ્ઞાત કિંમત તમે લાવી દો એની તો અહીંયા ગુણોત્તર આવી જાય ગુણોત્તર આવી જાય તો તમને P ના યામ મળે બાકી ના મળે તો આ AP ભાગ્યા PB ની કિંમત કઈ રીતે લાવી એટલું આ દાખલામાં વધારવાનું બાકી તો આવો દાખલો આપણે ગણ્યો પણ એમાં ગુણોત્તર આપેલો હતો તમને એટલે સીધા P ના યામનું સૂત્ર જ મૂકવાનું હતું પણ આમાં સીધું સૂત્ર નહીં આમાં પહેલા AP ભાગ્યા PB ગુણોત્તર લાવવો પડશે તમારે એ ગુણોત્તર લાવવા માટે આ પોઈન્ટનો ઉપયોગ કરવાનો છે હા તો કઈ રીતે ઉપયોગ કરીએ જો બરાબર હવે AP બરાબર 3/7 AB આમાંથી હું AB આ બાદ લઈ દઉં એટલે AB ગુણાકારમાંથી ભાગાકારમાં જતા રહેશે બરાબર એટલે અહીંયા તમને AP ને AB નો ગુણોત્તર મળ્યો AP ને PB નો જોવો આપણે પણ મળ્યો કયો AP ને AB તો હવે AP ભાગ્યા PB કરવા માટે આ ગુણોત્તર ઉપરથી બંને માપ ધારી લો ધારો કે ગુણોત્તર ઉપરથી માપ ધારીએ તો AP નું 3x થાય અને AB નું 7x થાય જો આ રીતે AP નું માપ હોય અને આ રીતે AB નું માપ હોય તો બેનો ભાગાકાર તમને 3/7 મળે એટલે 3/7 ગુણોત્તર આવે ને તો 3x ને 7x ધારી લીધા બંને માપ આપણે જો આવો ગુણોત્તર આવે તો આવી રીતે ધારીએ આપણે AP બરાબર 3x અને AB બરાબર 7x સાથે x એટલા માટે મૂકવો પડે ભાઈ કે આ ગુણોત્તર જ્યારે લીધો હોય આપણે ભાગાકાર ત્યારે અંદર તમે જે સામાન્ય અવયવ દૂર કર્યો એ સામાન્ય અવયવને આપણે x કહીએ જે તમે ઉડાડી દીધો જે તમને દેખાતો નહીં એના આપણે x મૂકી દઈએ બરાબર એટલે 3x 7x એવી રીતે ગુણોત્તર ધારીએ આપણે એટલે ગુણોત્તર આપ્યો એટલે હંમેશા અંદર અજ્ઞાત સંખ્યા મૂકીને ગુણોત્તર ઉપરથી માપ ધારી લેવાનું હવે જો AP નું માપ આવી ગયું AB નું આવી ગયું હવે આ સમરેખ બિંદુ એટલે સમરેખ બિંદુ વાળું સૂત્ર મૂકીએ હવે AP plus PB બરાબર આખું AB થાય બરાબર AP plus PB બરાબર આખું AB અંતર થાય ના થાય હવે આમાં કિંમત મૂકો AP 3x PB આપણે શોધવા અને AB 7x આ બંને માપ મૂકી દીધો અંદર હવે પેલા 3x ના બાદ લાવો તો PB મળી જાય તમને 7x અને 3x આ બાજુ માઈનસ તો PB આવી ગયા 4x બરાબર ચલો PB નું માપ આયા પછી હવે તમે AP ભાગ્યા PB કરી શકશો હવે AP ભાગ્યા PB ગુણોત્તર એમાં AP નું માપ આપણી જોડે હતું અને PB નું આપણે શોધ્યું 4x છેદ ઉડાવો તો 3/4 થઈ ગયો ગુણોત્તર
તો આ થયો ગુણોત્તર તમારો 3:4. હવે આપણે કહીશું P રેખાખંડ AB નું એ તરફથી 3:4 ગુણોત્તરમાં વિભાજન કરે છે અને માટે P ના યામ બરાબર. તો સૂત્ર હતું આપણું વિભાજન સૂત્ર યાદ હોય તો ચલો અહીંથી લખીએ. પહેલા E ના યામને x1 y1 કરી દેવાના, B ના યામને x2 y2 કરી દેવાના અને ગુણોત્તરને m1 જેમ m2 કરી દેવાના. m ની એને ધારા m જેમ એને કહેવાય, m1 જેમ m2 એ કહેવાય, તમારે જે રીતે લેવું હોય બધી. તો હવે જો આ રીતે સૂત્ર હતું ને આપણું ચોકડી ગુણાકારમાં, m1 આ બાજુ ગુણાતા હતા અને m2 આ બાજુ ગુણાતા હતા. m2 અહીં ગુણાય, m1 આ બાજુ ગુણાય. x m લખીએ એટલે x m વાળી ગુણાકાર આવે અને y m લખીએ એટલે y m વાળી ગુણાકાર આવે. બરાબર. જો આ રીતે m1 x2 આ m1 ના x2 નો ગુણાકાર, પછી પ્લસ આવે, પછી m2 x1 આવે, m2 x1 નીચે બેનું ટોટલ આવે. ચલો એ y m નું સૂત્ર છે m1 y2 પ્લસ m2 y1 નીચે બેનું ટોટલ આવે. યાદ હે ને? આ તો બધું આગળ આવા દાખલા ગણાઈ ગયા આપણે. હવે બધી કિંમતો મૂકી દો. ચલો તો m1 ની કિંમત જો ત્યો m1 ની કિંમત 3 મૂકવાની, m2 ની 4 મૂકવાની, x1 ની -2, y1 ની 2, x2 ની 2, y2 ની -4. આ રીતે કિંમતો મૂકી દો આમાં બધી. તો જોજો તો m1 ની 3 ગુણ્યા x2 2 પ્લસ m2 ની કિંમત 4, x1 ની કિંમત -2, નીચે બેનું ટોટલ m1 પ્લસ m2 3 પ્લસ 4. ચલો એ કે y આમ 3 y2 -4 m2 4 અને my1 2 નીચે ટોટલ નીચે તો એના આવી જાવ. બરાબર. 2 માં ચલો હવે સાદુરૂપ કરી દો એટલે પ્રશ્ન પૂરો તમારો. P ના યામ આવી ગયા જે આપણે જવાબમાં માંગ્યા. P ના યામ શોધો. બરાબર. આવી ગયો જવાબ. સાદુરૂપ 3 દુ 6 આ બેનો ગુણાકાર, આ બેનો -8 નીચે 7, આ બેનો ગુણાકાર -12 અહીંયા 4 દુ 8 નીચે 7. ચલો અહીંયા બાદબાકી -2 ભાગ્યા 7 અહીંયા -4 ભાગ્યા 7. આ એ તમારો જવાબ. બિંદુ P ના યામ જવાબ લખવાનો આખો જવાબ P ના યામ. ઓકે. તો ખ્યાલ આવી ગયો આગળ દાખલાનો. અહીંયા તમારી જોડે ખાલી એક આ ગુણોત્તર નતો, એ ગુણોત્તર શોધવા માટે શું કરીએ ખાસ યાદ રાખવાના દાખલા. પછી તો આવા સૂત્રવાળા તો બીજા દાખલા પર તમે ગણશો એટલે સૂત્ર તો વારે ઘડીએ ગણવાનું એટલે થઈ જાય ત્યાં. હા તો ચલો વિડીયો સ્ટોપ કરી દાખલો લખી લેજો. આગળ બીજો દાખલાની વાત કરીએ આપણે. ચલો રકમ વાંચી લો. અહીંયા જુઓ એ બિંદુ -2 બી બિંદુ 2 8 આ એક બી ને જોડતો રેખાખંડ અને એના 4 સરખા ભાગ. હા એટલે 4 સરખા ભાગ કરવા ને અગર આપણે ત્રિભાગ બિંદુના યામ શોધ્યા ખબર હોય તો એક દાખલામાં આમાં 4 ભાગ કરવાના એટલે 4 સરખા ભાગ કરવા તો એક્ઝેક્ટ મિડલ પોઈન્ટ આ બાજુ આ બાજુ અંતર સરખું થાય એવી રીતે એક બિંદુ પહેલા લેવું પડે પી બિંદુ. પી બિંદુથી આપણે રેખાખંડ AB ના 2 સરખા ભાગ કરી દઈએ. પછી એપી રેખાખંડ જે બને એના મધ્ય બિંદુ Q માંથી પાછા ભાગ પાડો અને
અને પીબી નું મધ્ય બિંદુ આર માંથી પાછા બે ભાગ પાડો તો આ રીતે ચાર સરખા ભાગ પડી જાય તમારા રેખાખંડના. જુઓ એક ક્યુ, ક્યુપી, પીઆર અને આરબી ચાર ભાગ થઈ ગયા ને. તો આ રીતે ચાર ભાગ પડ્યા તમારા. અને હવે આ ત્રણ બિંદુ જે મૂક્યા આપણે પી, ક્યુ અને આર એ ચાર સરખા ભાગમાં વિભાજન કરતો બિંદુ કહેવાય. તો એ બિંદુના યામ તમારે શોધવાના. એ લખ્યું ને ચાર સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુના યામ. મતલબ અહીંયા યામ કયા થાય, અહીંયા યામ કયા થાય, અહીંયા યામ કયા થાય. जब आ बी बिंदु वाली आ जोड़ संगत થઈ એવી રીતે આ ત્રણ બિંદુ વાળી કઈ થાય કહેવાની છે એની સાથે પણ થઈ જાય. યામ સમતલમાં જ્યારે તમે આ બે બિંદુ મૂકો ને ભાઈ તો યામ સમતલમાં તો બધા બિંદુ વાળી જોડો સંગત થયેલી એમ આ ત્રણ બિંદુ પણ યામ સમતલમાં જ આવવાના છે. એટલે હારી જોડો તો સંગત થવાની ને એ તમારે શોધીને આપવાની. ચલો પીક્યુઆર ના યામ શોધવા માટે અહીંયા આપણે કયો રસ્તો લઈએ જો તો સૌથી પહેલા તો તમે બરાબર ધ્યાનથી જુઓ તો આ બધા 4 ભાગ સરખા છે. હું બધાનું માપ x x ધારું અલગ આકૃતિમાં સમજાવવા માટે ઉપયોગ કરું તમને એટલે પેલી આકૃતિમાં બધું બગડે નહીં. આ માપ x ધારો, આ x ધારો, આ x ધારો, આ x ધારો 4 ભાગ સરખા છે. તો AP અંતર કેટલું થવાનું કહો? A થી Q x અને Q થી px એટલે આખું AP 2x થાય 2x. A થી PB, P થી RX આટલાથી આટલું x અને આટલાથી આટલું પણ x એટલે x + x 2x થઈ જાય આપણને. થઈ ગયું બરાબર. તો AP અને PB બંને બે બાજુ અંતર સરખા થશે એટલે P એ એક્ઝેક્ટ AB ના મધ્ય બિંદુમાં આવે. તરત જોઈને પણ ખબર પડી જાય બધા ભાગ સરખા છે. તો P ની આ બાજુ બે ભાગ અને આ બાજુ બે ભાગ તો પેલી બાજુ જેટલું અંતર હોય એટલું આ બાજુ હોય. તો કહીશું આપણે P રેખાખંડ AB નું મધ્ય બિંદુ છે માટે P ના યામ सूत्र આપણું x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 મધ્ય બિંદુના યામ. તો અહીંયા જો આ યામ x1 y1 કરવાના, આ x2 y2 કરવાના. AB નું મધ્ય બિંદુ કીધું ને તો હાલ તમારે r અને q નહીં જોવાના. એક રેખાખંડ AB ની ના ઉપર બિંદુ P એ પણ મધ્ય બિંદુ. તો a અને b ના યામનો જ ઉપયોગ કરાય બરાબર. તો P ના યામમાં x1 - 2 x2 2 એટલે પહેલી સંખ્યાનો સરવાળો કરી 2 ભાગી દેવાનો ટૂંકમાં. એ રીતે y1 + y2 એટલે 2 + 8 ભાગ્યા 2 થઈ ગયું. ચલો હવે સાદુરૂપ આપી દો. તો 2 - 2 નો સરવાળો 0 થઈ જાય ભાગ્યા 2. અહીંયા 10 થઈ જાય ભાગ્યા 2. છેદ ઉડાડ દો તો 0 ભાગ્યા 2 તો 0 થાય ભાઈ. ખબર પડી ના પડી? +2 - 2 0 થયા. 8 + 2 10 થયા. હવે 0 ને 2 વડે ભાગો એટલે 0. 0 ને ગમે તે સંખ્યા વડે ભાગો 0 જ થાય. અહીંયા છેદ ઉડાડો તો 5 થયા. આ અહીંયા મધ્ય બિંદુ P ના યામ. અહીંયા મળી જાય જોડ તમને 0 5. ઓકે ચલો હવે આપણે જઈએ છીએ Q ના યામ શોધવા માટે. તો Q શોધવા માટે હવે આ રેખાખંડ આખો નહીં લેવાનો આટલો જ લો ખાલી. કયો રેખાખંડ દેખાય? AP. AP માં એક્ઝેક્ટ મધ્ય બિંદુ Q આવે જો. Q ની આ બાજુ એક ભાગ પડે ને આ બાજુ એક ભાગ. ભાગ કેવા હશે? સરખા. મતલબ Q મધ્ય બિંદુ હશે ને. તો Q એ AP નું મધ્ય બિંદુ છે. તો આને x1 y1 કહેવાના, આને x2 y2 કહેવાના. આ x2 y2. હવે આ બાજુનો ભાગ આપણે જોવાનો જ નહીં. આટલો રેખાખંડ લઈને જ વિચારવાનું. જે રેખાખંડની વાત કરતા હોય ભાઈ આપણે આટલો રેખાખંડની વાત કરીએ છીએ આપણે AP. તો બીજું બધું વધારાનું આપણે જોવાનું નહીં. ભલે દોરેલું રહ્યું અંદર. બરાબર. તો હવે આપણે આ રીતે વિચારીશું Q એ AP નું મધ્ય બિંદુ છે અને માટે Q ના યામ. Q બિંદુ AP નું મધ્ય બિંદુ એટલે Q ના યામ. સૂત્ર તો આપણું એના જ x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2. કિંમત x1 x2 એટલે આ x2 y2 આને કહેવાના તમારે. એટલે x1 + x2 એટલે -2 + 0 ભાગ્યા 2 બરાબર. અને y1 + y2 એટલે 2 + 5 ભાગ્યા 2. ખ્યાલ આવી ગયો? જે રીતે આ મૂક્યું ને એવું જ પણ આમાં a અને p બિંદુ લેવાનું. આમાં આપણે a અને b લીધું હતું બસ ખાલી. આમાં કયો રેખાખંડ કીધો તમે? AP. તો a અને p લેવા પડે ને. તો એના યામ x1 y1 અને p ના યામ x2 y2 વિચારી લેવાના. એટલે x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 સાદુરૂપ આપી દો. તો અહીંયા -2 ભાગ્યા 2 થશે. અહીંયા 7 ભાગ્યા 2 થશે.
આના છેદ ઉડશે એટલે -1 બે બે ઉડી જાય એટલે -1 વધે અહીંયા 7/2 આવી ગયા ક્યુના યામ ચલો હવે આગળ તમને r ના યામની ખબર પડી જઈ છે કઈ રીતે શોધવાના આટલું જેને વિચારી લીધું એને હવે r ના યામ મળી જાય તો r બિંદુ એ pb નું મધ્ય બિંદુ એટલે આટલું બરાબર તો આ p અને આ b એ બે બિંદુનો ઉપયોગ કરીશું એટલે લખીશું r એ રેખાખંડ pb નું મધ્ય બિંદુ છે માટે r ના યામ તો સૂત્ર તો એના જ લેવાનું દર વખતે x1 + x2 / 2 y1 + y2 / 2 ચલો x1 x2 લેવા x1 y1 કહેવાના x2 y2 કહેવાના અહીંયા x1 y1 થઈ ગયા તો x1 0 x2 2 y1 5 y2 8 સૂત્રમાં કિંમત મૂકી દઈ ચલો અહીંયા ભાગાકાર કરીએ તો 2/2 થાય અહીંયા 13/2 થાય અહીંયા છેદ ઉડે ઉડાડો નહીં ઉડતા તો એમ નહીં રાખો થઈ ગયું તો જવાબ આપીશું હવે 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ બરાબર તો 4 સમાન ભાગમાં વિભાજન કરતા બિંદુઓના યામ 0 5 આવ્યું એક -1 7/2 આવ્યું ને 1 13/2 આવ્યું તો ત્રણ જવાબ લખી દો 0 5 -1 7/2 અને 1 13/2 ખ્યાલ આવી ગયો તો આપણો જવાબ થયો ઓકે 0 5 -1 7/2 1 13/2 તો ચલો ચાર સરખા ભાગમાં આ રીતે મધ્ય બિંદુના યામ વાળું સૂત્ર ચાલી જાય તમારું બરાબર પેલું સૂત્ર લેવું હોય ને તમારું વિભાજન સૂત્ર તોય ચાલે આમાં વિભાજન સૂત્ર દે જવાબ આવવાનો અહીંયા જુઓ q બિંદુ હોય ને હવે તમે આ વચ્ચે p અને r ના જુઓ ને તો q ની આ બાજુ એક ભાગ અને આ બાજુ ત્રણ સરખા ભાગ 1 2 3 એટલે 1/3 નો ગુણોત્તર કહેવાય q એ રેખાખંડ AB ઉપર એટલે q ને તમે વિભાજન બિંદુ બોલી શકો અને એવું કહી શકો કે q એ AB નું એ તરફથી 1/3 ગુણોત્તરનું વિભાજન કરે છે પછી q ના અમારું સૂત્ર મૂકી દો વિભાજન સૂત્ર તો મળે તમને જવાબ એ રીતે r 3/1 માં વિભાજન કરે r ની આ બાજુ 3 ભાગ થાય આ બાજુ 1 થાય 3/1 p બિંદુ 2/2 2/2 એટલે 1/1 જ કહેવાય બે બાદ સરખા ભાગ થઈ જાય 2/2 તો 1/1 કહેવાય બરાબર એટલે વિભાજન સૂત્રથી જવાબ મળે તમને પણ આ સરળ પડે આપણને તો લખી લેજો ચલો હવે આ સ્વાધ્યાયનો છેલ્લો દાખલો દાખલા નંબર 10 चलो अहियां जो कयो चतुष्कोण कीधो समबाजु बराबर ध्यान आपो बहुत सरल दाखलो आपन आ एक समबाजु चतुष्कोण में शुं होय भाई बधी बाजुओ सरखी होय बराबर समबाजु चतुष्कोण एटले जेनी बधी बाजुओ सरखी एवो चतुष्कोण हवे एना क्रमिक शिरोबिंदु एटले અહીંથી ક્રમમાં લાઈનમાં ચાલવાનું આમ ચાલો કે આમ ચાલો તો એના આમ 3 જેવું પછી બી આવા ક્રમમાં 4 5 सी ना याम -1 4 અને डी ના યામ -2 -1 આ ક્રમિક શિરોબિંદુ થઈ ગયા હતા બરાબર અને હવે આ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું છે તો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવા માટે આનું સૂત્ર 9મા ધોરણમાં તમે ભણી ગયા
સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ ABCD બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. યાદ હે ને? સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ તેના વિકર્ણોના ગુણાકારથી અડધું હોય. વિકર્ણોના ગુણાકારથી અડધું હોય એટલે AC વિકર્ણ અને BD વિકર્ણ બંનેનો ગુણાકાર કરવાનો અને એનો અડધા કરી દેવાના એટલે ABCD નું માપ આવી ગયું. ઓકે, ચલો તો આ સૂત્રથી તમે ક્ષેત્રફળ લાવી શકો. પણ ક્યારે લાવી શકશો? AC અને BD વિકર્ણની લંબાઈ હોય તો આ બે લંબાઈ લાવવી પડે. એ લંબાઈ લાવવા માટે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીશું, જે આપણે 7.1 માં ભણ્યા. A અને C બિંદુના યામ આપેલા જો એટલે આપણે અંતર સૂત્રથી AC શોધી શકીએ, એ રીતે BD પણ શોધી શકીએ. તો અંતર સૂત્ર મૂકો. ચલો હડો તો યાદ કરો અંતર સૂત્ર શું હતું આપણું? AC² બરાબર x1 - x2² પ્લસ y1 - y2². યાદ હે સૂત્ર? હવે કાઢી નાખવા છેલ્લે લખીશું આપણે. અંતર સૂત્ર ભાઈ AC વચ્ચેનું AC² બરાબર x1 - x2² પ્લસ y1 - y2². આમાં A ના યામને x1 y1 કરી દો, B ના C ના યામને x2 y2 કરી દો. તો કિંમત મૂકો. ચલો x1 ની કિંમત 3, x2 ની -1 એટલે હવે જો માઈનસ માઈનસ 1 આવે એટલે +1 થાય. એટલે 3 માઈનસ માઈનસ 1 એટલે +1 નો વર્ગ પ્લસ y1 - y2 એટલે 0 - 4 અને એનો વર્ગ. ઓકે, અહીંયા ટોટલ 4 થાય, વર્ગ કરો એટલે 16 થાય. અહીંયા જો 0 - 4 -4 થાય, વર્ગ કરો એટલે પાછું +16 જ થઈ જાય. ઋણ ચિહ્ન વર્ગના કારણે જતું રહેવાનું. બરાબર? એટલે ટોટલ થયું 32. 32 ના અવયવ પાડી દઈએ તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આવા અવયવ પડે ભાઈ. એમાં 2 2 ની પેર બનાવો, વર્ગ લાવવાના. વર્ગમૂળ કાઢવા માટે હંમેશા વર્ગ લાવવો પડે. એટલે 2 ગુણ્યા 2 2 નો વર્ગ, અહીંયા 2 ગુણ્યા 2 2 નો વર્ગ. આ 2 ની પેર નહીં આવે. ઓકે, આ AC વર્ગ આવી ગયા. હવે વર્ગમૂળ કાઢી નાખો તો અહીંયા વર્ગ જતો રહે એટલે આ એનું વર્ગમૂળ આવ્યું. આનો વર્ગ કાઢો એટલે એનું વર્ગમૂળ, આનું વર્ગમૂળ, આનું વર્ગમૂળ સમય ના આવે. વર્ગ આવતો હોય તો જ સમય વર્ગમૂળ બને. એટલે વર્ગમૂળમાં 2 માટે AC બરાબર 2 દુ 4. આ સમય સંખ્યાઓ ગુણી દેવાની પછી. હા, આ AC આવી ગયા. ઓકે, ચલો હવે બીજું અંતર સૂત્ર BD². હવે BD ની જરૂર આપણે બીજા વિકર્ણની લંબાઈ. આ એક વિકર્ણની લંબાઈ આવી ગઈ આપણી AC. હવે બીજો વિકર્ણ BD શોધવા માટે સૂત્ર એના એક આના જ સૂત્ર. હવે આ x1 y1 કરી દેવાના, આ x2 y2 કરી દો. તો x1 4, x2 -2 મૂકીએ તો 4 માઈનસ પછી -2 એટલે પ્લસ થઈ જાય. હા, ચલો y1 5 માઈનસ y2 ની કિંમત -1 એટલે આ માઈનસ સૂત્રનું પાછું -1 મૂકો એટલે પ્લસ થઈ જાય. એટલે આમાં પાછળની બે સંખ્યાઓ માઈનસ છે ને એટલે વચ્ચે પ્લસ થઈ જાય. બરાબર? અહીંયા 4 ને 2 6, વર્ગ કરો તો 36, ટોટલ 6 થાય ને વર્ગ કરો એટલે 37. અહીંયા ટોટલ 6 થાય, વર્ગ કરો એટલે 37, ટોટલ 72 થયું. 72 ના અવયવ પાડશું ને આપણે તો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 2 આટલા અવયવ પડે એના. 2 દુ 4 દુ 8 કરી 24 કરી 72. એટલે 2 2 ની પેર બનાવો તો 2 નો વર્ગ થાય, 3 નો વર્ગ થાય, 1 2 વધે. બરાબર? એટલે હવે પેલી બાજુ જો વર્ગમૂળ આ BD² ની કિંમત હવે એટલે વર્ગમૂળ કાઢો તમે તો BD બરાબર 2 ગુણ્યા આનું વર્ગમૂળ 2, આનું વર્ગમૂળ 3 અને પેલા 2 નું વર્ગમૂળમાં 2. માટે BD બરાબર આ બે સમય સંખ્યાઓ ગુણી દો 6 વર્ગમૂળમાં 2. જે રીતે આનું ગણ્યું એવી રીતે જ આનું ગણવાનું ભાઈ. હવે પાડીને વર્ગમૂળ કાઢી દેવું તો આ બંને વિકર્ણો આવી ગયા. હવે આપણે એક સૂત્ર મૂકી દઈએ, સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર. આ સૂત્ર હતું આપણું. ચલો 1/2 બે વિકર્ણો, એક AC ને એક BD, બેનો ગુણાકાર. ચલો કિંમત મૂકી દો. AC વિકર્ણની લંબાઈ આપણી જોડે કેટલી? 4 વર્ગમૂળમાં 2 અને BD વિકર્ણની લંબાઈ 6 વર્ગમૂળમાં 2. બરાબર? હવે જો અહીંયા ગુણાકાર આ રીતે કરીએ 4 અને 6 સમય સંખ્યા હોય એનો ગુણાકાર 24 કરી દો અને √2 વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કરીએ ને ભાઈ
એટલે એકના એક સંખ્યા બે વખત ગુણાય એટલે એનો વર્ગ થાય, એટલે વર્ગનું વર્ગમૂળ જતું એટલે 2 થઈ જાય, એટલે વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 થઈ જાય ગુણાકાર એનો, ખ્યાલ ને? આ વસ્તુ બધી આ 9માં ભણેલા હો તમે, એટલે હાલ લખતા નહીં અહીંયા ને. ચલો હવે આ બે ઉડાડ દો તો ક્ષેત્રફળ આવી ગયું 24 ચોરસ એકમ. એકમમાં જવાબ આપીશું આપણે, ખ્યાલ આવી ગયો? તો આ થઈ ગયો દાખલા નંબર 10 પૂરો. ખ્યાલ આવી ગયો? કયા સૂત્રનો ઉપયોગ કર્યો? આ સૂત્ર હતું 9મા ધોરણમાં તમારું, એટલે બે વિકર્ણોની લંબાઈ અંતર સૂત્રથી બંને વિકર્ણો શોધી દેવાના, સૂત્ર મૂકી દેવાનું એટલે જવાબ. એટલે બહુ સિમ્પલ પ્રશ્ન હતો આ પણ આપણો. તો સ્વાધ્યાય 7.2 પૂરું, વિડિયો 8 પણ પૂરો. બાકીના દાખલા અથવા ટૂંકા પ્રશ્નો જે હશે એ હવે આપણે વિડિયો 8માં ભણીશું, આ વિડિયો 9માં ભણીશું. 8 પૂરો બરાબર. જય હિન્દ, જય ભારત.